हेलो जय श्री कृष्ण सीताराम केम छो बधाय मजामा। तो हालो जो वीडियो नाई धोईने कम्प्लीट थई गया। आ तो दिवासो से दिवासाना दाड़ा आवी गया से। तो हर कोई पण बेनो रिया होय दिवासो रिया होय कोई दशामाना व्रत रे होय ई ज रहता होय। अने जो आपणे पण दिवासो रिया सही तो हवे नाई धोईने कम्प्लीट थई गया ने घड़ियाळमां केटला वाग्या तो कंईक फराळनुं करशुं। तो आगळ जोड़ाई रहेजो। तो जो 11:05 थई गई तो जो हालो हवे पूसुं काढीने घड़ीक पछी फराळे वरखशुं। तो साँजना एक टाणा दिवासाना होय तो सांजे एक टाणा करशुं। अत्यारे फराळ करशुं। बपोर पछी कांईक फ्री थाऊं पछी मंदिरे जाऊं वार्ता करशुं। तो हालो आगळ जोड़ाई रहेजो। जय माताजी। हालो आपणे तैयार थई गया सही माताजी ने व्रत रह्या सही। तो हवारमां तो हुं काम कर्युं तमने बतावी दई उठीने। तो जो प्रयाग भाई थी લીંબુ આવ્યા तो हवारमां उठीने आथी नाख्या छे। तो हवे रसोई पाणीए वरगीए आपणे सींगनो भूको कर नाख्यो छे। सींग पाक बनावी नाखी। दाणा हता तो आपणे एक थाळी એટલી ખાંડ ઉમેરી દઈએ। तो हालो जो आपणे साहणी આવી ગઈ છે। तो हालो हवे गैस बंद करीने ठारीने उमेरी दઈએ। हालो आपणे आमां ठारी दीधुं छे। एक डिश बनीने एक ठारी मस्त जो થઈ ગયું છે। કેવું જામી જાય તો જો આ રીતને માખીએ બહુ લોહી દીધું છે। તો જો ઠરી જાય એટલે સીધા છેકા પાડી દઈએ આપણે ચાકુ લઈને। તો હવે ઘડીક ઠરવા દે હું મસ્ત બની ગયું જો। તો કોઈને પણ દીવા હોરિયા હોય એ આવી જાઓ ફરાળ કરવા। તો હવે આગળ શું બનાવીએ જોડાઈ રહેજો। તો અમે તો જો આ રીતની સીપ બનાવીએ સેજ ભરી ભરી હોય ને ધરાઈ રહી। બહુ વાસી ન કરીએ કડકડીને ભરી ભરી સેજ હોય એટલે ધરાઈ રહી। તો જો આ રીતની અમે સીપ બનાવી। તો જો હાલો સીપનું આયોજન થઈ ગયું છે। સિંગ પાક ને છીપ। તો હાલો જેને પણ કોઈને ખાવી હોય આવી જાય। તો એમાં સાથે નાખવાનો મસાલો બનાવ્યો છે ચટણી ધાણા જીરું ભૂકી નિમક અને હળદર। તો એ આ બધું જો સીસીમાં ભેરું કરીને હવે એનાથી સાઈટે જાઉં ખાતા જાઉં। તો મયુરભાઈને હમણાં બસ ચડે એટલે બેહાડી દઈએ। જો હાલો આપણે હવે સડી રહેવા આવી છે। અમે તો જો આ રીતની કરીએ ભરી ભરી હાવ ખોખડે એવી ન કરીએ। હાલો મયુરભાઈને પહેલાં બેહાડી દઈ પછી આપણે હાટું કરશું પછી એના પપ્પા હાટું બનાવશું એને જે ખાવું હોય। દાણા તો આપણે એક દી તૈયાર હતા એટલે એ તો હાલશે। તો મસ્ત જામી ગયું જો આ રીતે। હાલો આપણે ફરાર કરીને ઊભા થયા છે।
કેટલા વાગ્યા એ બતાવી દો ઘડિયાળમાં. કરીને હવા થયો તો ફરાર કરીને ઊભા થયા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો આપણે સેવ આરામોરી શેકી નાખીએ એટલે કસામાં હોઈ જાય. તેમાં હવે નાખશું દૂધ, આપણે ઉમેરી દેવું. જો એમાં હવે આપણે દૂધ નાખી દીધું. ચાલો આપણે દિવાસાની મીઠાઈ થઈ ગઈ છે તૈયાર. અહીંયા મેળ દીધું છે બટેકાનું શાક મસ્તીનું. જો મોઢામાં જોતા જ પાણી આવી જાય એવું બન્યું. તો હાલો આપણે આ રીતનું પરંપરાનું પારણિયું બનાવ્યું છે. તો જો આપણે શિંગારની શીશીનું આ રીતનું કોરા કંકુનું જ ન મેળ આવે. આપણે આ રીતનું બનાવ્યું. આપણા ગઢિયા ડોહલા આ રીતનું બનાવતા. તો જો આપણે બનાવ્યું તો કેવું લાગ્યું તો માતાજી માની લે. કાંઈ ભૂલ શકું હોય તો આ રીતનું અમારે જો આ રીતની ગઢિયાની પરંપરા. જો માતાજીને દીવો કરી જે આપણે મીઠાઈમાં રાંધ્યું હોય દિવાસાનું તો એનો ભોગ ધરીને તે પછી એકટાણું કરવા બેહીએ. અમારે આ રીતની પરંપરા છે. એ માતાજી છે. આપણે આ માતાજીને થાર ધરી આપણે માતામાને દેવા જઈએ છીએ. જો માતામાં જમીન ન લીધું હોય તો શું કરું? રાંધી લીધું કેતા ભૂલી ગઈ હતી. તો મેં કીધું સવિતામાં નથી તો આપણે આ માતામાં થારી દઈએ. તો જો આપણે માતામાં થારી દઈ ગયા. માતામાં ખુશ ને? તો બસ આશીર્વાદ દેવો અમને. બીજું બે તો હજી બે નાખ દઈ. હાલો આપણે પૂરી બની ગઈ છે. તો જો મસ્ત જેને ખાવું હોય આવી જાવ. ગેસ કરી દઈ બંધ. હાલો જો હવે આપણે એકટાણું કરવા બેસી ગયા માતાજીના દર્શન કરીને. તો હાલો જેને કોઈને દિવાહાનું મીઠાઈ જમવા આવવું હોય એ આવી જાય. તો જો હાલો હવે આપણે સાથે મરચાં તૈયાર છે. જમવા બેસી ગયા. મયુરભાઈને બાપ દીકરાએ જમી લીધું. આપણે હવે જમવા બેઠા છે. તો હાલો એકટાણું કરવા. જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો. આપણે સાઈડમાં મૂકીએ. રહ્યા હોય તો એકટાણું કરવા એ કૂતરાને દેવા એવા. તો એ બાને આપણે કૂતરાનો ભાગ કાઢીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.